કારણ કે એટલું બધું અઘરું હતું રસ્તો. એ જોઈને મારું દિલ હોય ધક ધક થતું હતું, પણ તો બી અમે આવી ગયા હતા રાત્રે મોડા. આને પૂછો. રાત્રે મોડા આવી જાય, રસ્તા બહુ ભયંકર છે. આવું હોય તો ચોમાસાની સિઝનમાં ના આવે. તો હું અત્યારે આવી ચૂક્યો છું બદ્રીનાથ મંદિર. જોરદાર છે. મજા આવે એવું છે, પણ ઠંડી બહુ લાગે છે. એક વાત તો ખરી છે, મજા તો આવી પણ ઠંડી બહુ ખતરનાક છે. હેલો ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે સવારના 4:30 અને અમે બધા રેડી થઈ ગયા છે અને અમે નીકળીએ છીએ બદ્રીનાથ માટે. હા તો ભૂખો જ હોય. ચાલુ છે તો મળીએ સ્ટેન્ડ પાસે જઈને તમને. થોડું ચાલુ રાખ. હેલો ફ્રેન્ડ્સ, તો બધા રેડી થઈને આવી ગયા છે બહાર અને અમે છે અત્યારે ગુજરાતી ગલી અને હવે જઈ રહ્યા છે બસ સ્ટેન્ડ પાસે. ત્યાંથી અમે બસ પકડીશું. અમારો બ્લોગર બી છે બીજો. બદ્રીનાથ માટે બસ તમને હરિદ્વાર રેલવે સ્ટેશનની સામેથી મળી જશે. બદ્રીનાથની બસ અમારી ચાલુ થઈ ગઈ છે. હવે મજા આવશે. જુઓ નજારો. હેલો ફ્રેન્ડ્સ, તો હરિદ્વારથી અમારી બસ નીકળી ગઈ છે બદ્રીનાથ માટે અને અમે ઓન ધ વે જઈ રહ્યા છે. આ બધા છે આ મારા ડ્રાઈવર. હેલો ફ્રેન્ડ્સ, તો હરિદ્વારથી જેટલી પણ બસો કેદારનાથ અથવા બદ્રીનાથ માટે જાય છે તો રસ્તામાં આવી બધી હોટલો આવે છે. ત્યાં તમને ચા નાસ્તા કરવા માટે ઊભી રાખે છે. તમે ઉતરીને ચા નાસ્તો કરી શકો છો. લોકેશન આ બધી હોટલો છે.
હેલો ફ્રેન્ડ્સ, તો જસ્ટ અમે બદ્રીનાથવાળા રોડ પર જઈ જ રહ્યા હતા અને એક તાજું લેન્ડસ્લાઇડ થઈ ગયું છે અમારી સામે. જોવા હમણાં જ પડ્યું છે. તમને નજીકથી બતાવું છું. ભયંકર તૂટ્યું છે. હા, લેન્ડસ્લાઇડ બહુ જ ખતરનાક, પણ સારું કહેવાય તો આ સરકારશ્રીનો કે તાત્કાલિક બધું ખસેડવા આવી ગયા છે. અહીંયાથી બધું જ તૂટી ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, તો બદ્રીનાથ જતાં હજુ પણ એક જગ્યાએ ઊભી રહી છે, કારણ કે બદ્રીનાથનો રૂટ બહુ જ લાંબો છે. સવારના બેઠા હતા પણ હજુ પણ પહોંચ્યા નહીં. પણ અહીં જ્યાં ઊભા છે ત્યાંનો તમને એક નજારો બતાવો. છે ને જોરદાર નજારો.
હેલો ફ્રેન્ડ્સ, તો 11 વાગે અમે બદ્રીનાથ મંદિરે આવ્યા છે અને કમ 11 વાગે આવ્યા છે એ હું તમને સવારે કહીશ. અને ઘણું બધું તમને કહેવું છે આ યાત્રા વિશે, પણ બહુ ઠંડી લાગી રહી છે અને અમે બદ્રીનાથ મંદિરે પહોંચી ગયા છે. તો સવારે મળું, રાહુલ પણ કંઈ કહેશે તમને, સવારે બધી અપડેટ આપીશું. મળીએ. બહુ ઠંડી છે ને ફાઇનલી અમે બદ્રીનાથ મંદિર મારી પાછળ તમે જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, તો રાત્રે 11 વાગે પહોંચ્યા હતા અમે. એનું રીઝન મેં તમને રાતે કીધું હતું કે તમને સવાર કહીશ, એટલે સ્પેશિયલ આ તમને કહેવા આવ્યો છું કે મોડા કમાયા હતા. પહેલી વાત તો જો જેમને પણ બદ્રીનાથ આવવું હોય એ પોતાનું કાળજું છે ને હાથમાં લઈને જ આવવાનું, કારણ કે બદ્રીનાથનો રસ્તો મેં પર્સનલી કહીશ તો હું તો તમને સજેશન નહીં જ કરીશ કે તમે આવશો જ ના. અને ચોમાસાની ઋતુમાં તો ખાસ આવશો જ ના તમે, કારણ કે એટલું બધું અઘરું હતું રસ્તો. એ જોઈને મારું દિલ હોય ધક ધક થતું હતું, પણ તો બી અમે આવી ગયા હતા રાત્રે મોડા. આને પૂછો. રાત્રે મોડા આવી જાય, રસ્તા બહુ ભયંકર છે. આવવું હોય તો ચોમાસાની સિઝનમાં ના આવે, બહુ અઘરું છે. આવી તો ગયા છે. એટલે બદ્રીનાથનો રૂટ ને એ બધું બહુ જ અઘરું છે. અમને 16 કલાક જેવા બસમાં ટાઈમ લાગ્યો છે. એટલે તમે વિચારી લો કે હરિદ્વારથી બદ્રીનાથ આવતા આટલો ટાઈમ કમ લાગ્યો હશે. ખતરનાક પહાડી જોઈને હોય તમે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો વાગે છે સવારના 7 અને અમે જઈએ છીએ મંદિર તરફ. અમે 4 જણ છે, બીજા તો હજુ ઊંઘે છે, એમનો પછી મેળ પડશે, પણ અમે જઈએ છીએ. સિંગલ લાઈન છે પાછી કઈ આપણે નવા જઈએ એ લઈ લાઈન નહીં इधर इतना तो केदारनाथ में कितना होगा? बहुत बढ़िया, बहुत बढ़िया, वो बहुत बढ़िया गया भाई. एक बार रुक जाओ आराम से खड़े रहोगे ना, भागो नहीं, भागो, आराम से खड़े रहो. लग जाता है जाएंगे. આપણે ડબ્બે નાવાનું, આપણે ડબ્બે નાવાનું નહીં લાવું.
તો નહીં નાખે છે તપતું અને બહુ મજા આવી નાહવાની. પાણી એટલું બધું ગરમ છે પણ જેવા તમે અંદર પડશો એટલે હા બહુ મજા આવી. આ પુરુષો માટે છે અને મહિલાઓ માટે પેલી બાજુ છે પાછળની સાઈડ. દર્શન કરવાની બહુ લાંબી લાઈન છે. હેલો ફ્રેન્ડ્સ, તો મંદિરના ખૂબ સરસ દર્શન કરી લીધા છે. અમે આવી ગયા છે બહાર. જય બદ્રીનાથ. ખૂબ મજા આવી, ખૂબ સારા દર્શન થયા. કરાવું છું દર્શન. તમે જ્યારે પણ આવો ત્યારે બદ્રીનાથ ભગવાનના દર્શન કરવાનું ભૂલશો નહીં. ખૂબ સારા જગ્યા છે ને ખૂબ તમને મજા આવશે. હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો? અત્યારે લગભગ 1 વાગ્યો છે અને જેવી રીતે ઉત્તરાખંડના 4 ધામ છે, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ ને બદ્રીનાથ, એવી રીતે આપણા ભારતના પણ 4 ધામ છે, જેમાંનું એક છે રામેશ્વરમ, દ્વારકા, જગન્નાથપુરી અને એક છે બદ્રીનાથ. તો હું અત્યારે આવી ચૂક્યો છું બદ્રીનાથ મંદિર. ભારતના 4 ધામોમાંનું એક મંદિર એટલે બદ્રીનાથ મંદિર. તો તમે આ રાતનો નજારો જોઈ શકો છો અને અત્યારનું ટેમ્પરેચર છે 5 ડિગ્રી. એટલે આ જે મેં પહેર્યું છે તમે એના પરથી અંદાજો લગાવી શકો છો કે કેટલી ઠંડી હશે. તો આ છે બદ્રી વિશાલજીનું મંદિર, ભગવાન વિષ્ણુજીનું મંદિર. તો તમે પણ દર્શન કરો અને તમને હું મંદિર થોડુંક નજીકથી બતાવીશ. તો સવારથી જ અમે 7 વાગ્યાના નીકળ્યા હતા અને લગભગ અમને રાતે 11 વાગે મંદિરે પહોંચાડ્યા હતા. એ જનરલી મેં સવારે જેવું તે તમને કીધું. તો મારી સાથે જે છે અત્યારે મંદિર પાસે આવેલા રાહુલ છે, વિષ્ણુ છે ને ચીરિયો છે. તો આપણે એમની પાસે જાણીએ કે મંદિરે કેવું લાગ્યું, દર્શન કરવાની કેવી મજા આવી. મંદિરે અમે રાતે આવીને મજા આવી ગઈ. હમણાં
બહુ સરસ લાગ્યું. અહીંયાનો નજારો પણ બહુ જોરદાર છે. મજા આવે એવું છે પણ ઠંડી બહુ લાગે છે. મજા આવે એવું છે. બીજું તો શું આવે આવા બહુ મોડું થઈ ગયું છે એટલે મંદિર બંધ થઈ ગયું છે. કાલ સવારે આરતી થશે તે વખત બતાવીશું તમને. હવાનો નજારો કંઈ અલગ આવશે. બહુ મજા આવે છે પણ ઠંડી વધારે છે. એક વાત તો ખરી છે, મજા તો આવી પણ ઠંડી બહુ ખતરનાક છે. હાથ બી ધ્રુજાય એટલી ખતરનાક ઠંડી છે. મારો તો પહેલો છે આ એક્સપિરિયન્સ. મને તો થોડુંક હેવી લાગ્યું. તો આ હતું બદ્રીનાથ મંદિર વિશે. તમે જોયું તો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી આવા નવા વિડીયો સાથે તમારી અને મારી મુલાકાત થતી રહેશે. અને મારો જે બીજો વિડીયો આવવાનો છે એ કેદારનાથનો હશે, તો આ વિડીયોને જોવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ, જય માતાજી, જય બદ્રી વિશાલ.